આજે હું બીજી વેલ્થ ક્રિએટર કંપનીની વાત કરીશ, જેનું નામ છે HDFC બેંક લિમિટેડ. આપણા દેશની આ નંબર 1 ફાઇનાન્શિયલ સર્વિસીસ બેંક સેક્ટરની કંપની છે અને 1995માં એનો પબ્લિક ઇસ્યુ આવ્યો ત્યારે એ 10 રૂપિયાના ભાવે શેર આપ્યા હતા. આજે તેનું માર્કેટ કેપ અરાઉન્ડ 15 લાખ કરોડ રૂપિયા ઉપરનું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી સેકન્ડ નંબરની માર્કેટ કેપની આ કંપની છે. કંપનીની જે શરૂઆત થઈ તે ખૂબ જ નાના પાયે થઈ હતી અને તે વખતે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ બેંકો ન હતી. જ્યારે આ બેંકને પરમિશન આપવામાં આવી ત્યારે HDFC લિમિટેડ એટલે હાઉસિંગ ફાઇનાન્સ કંપની જે હતી તેણે આ કંપનીને પ્રમોટ કરી હતી અને તેનો ટ્રેક રેકોર્ડ જોતા તેને બેન્કિંગ લાયસન્સ આપવામાં આવ્યું હતું. તો આ કંપનીએ છેલ્લા 30 વર્ષમાં એટલી પ્રગતિ કરી કે તે સમયે જે માણસે 1000 રૂપિયાના 100 શેર ખરીદ્યા, આ કંપનીએ તેને સ્પ્લિટ કરીને 1 રૂપિયાની ફેસ વેલ્યુ કરી. આજે એના 1000 શેર અને 1970 રૂપિયાનો આજનો ભાવ ગણતા તેની જે કેપિટલાઇઝેશન છે જે 1000 રૂપિયાનું એ 19,70,000 રૂપિયાનું એટલે 197 ગણા પૈસા થયા છે. મિત્રો, આ પ્રોગ્રેસ આ પ્રાઇવેટ સેક્ટરની કંપની કરી બતાવી છે. હવે તેને આ ફંડામેન્ટલની વાત કરું તો માર્ચ 25માં તેને 4,70,000 કરોડનો આવક હતી, જેમાંથી એનો નફો 70,792 કરોડ રૂપિયાનો હતો અને કંપનીની શેર મૂડી છે એ 765 કરોડ રૂપિયાની છે. એટલે કહેવાય કે તેનો EPS છે એ EPS અરાઉન્ડ 92 રૂપિયાનો આવ્યો હતો અને આજે કિંમત પ્રમાણે તેનો પ્રાઇસ અર્નિંગ રેશિયો 21નો છે અને તેના ફેસ વેલ્યુની વાત કરીએ તો 1 રૂપિયાનો છે અને તેની બુક વેલ્યુ 675ની છે અને મેં કીધું પ્રમાણે તેનું માર્કેટ કેપ અરાઉન્ડ 15 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે અને તેના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરું તો 48% ફોરેન પ્રમોટર્સ એટલે FII અને બીજા બધાનું છે, 35% શેર હોલ્ડિંગ આપણી DII ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે, જેમાં મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડો છે અને ઇન્સ્યોરન્સ કંપનીઓ છે અને 15.84% શેર સામાન્ય રોકાણકારો પાસે છે. આમ ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટર પેટર્ન છે અને અરાઉન્ડ 38,24,000 જેટલા એના શેર હોલ્ડર છે. એટલે આ કંપનીએ જે વેલ્થ બનાવી આપી છે એ અદ્ભુત છે અને હજી પણ પ્રોગ્રેસ જાળવી રાખી છે. તે બતાવે છે કે આવા ગ્રોથ સ્ટોક્સ કેવું રિઝલ્ટ આપી શકે છે તે બતાવે છે. થેન્ક યુ.